રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 21/4/2024 રોજ વાઘોડિયા તાલુકાના કરમાલિયા ગામે શ્રી વેરાઈ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તેમાં ખાસ ઉપસ્થિત રહેનાર ગામના વડીલો, બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો હતો. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજરોજ સમગ્ર કરમલિયાપુરા ગ્રામજનો ઘણા ઉત્સાહભેર વેરે માતાજીના પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ યોજ્યો છે અને સૌ મારા ગ્રામજનોએ અતિ ઉત્સાહથી ખૂબ ઉત્સાહથી માતાજીના કાર્યમાં ખૂબ યોગદાન આપ્યું છે. ધનથી સહકાર આપ્યો છે સર્વે. તો હું એક પ્રાર્થના માતાજીના ચરણોમાં એ કરું કે સમગ્ર ગ્રામજનો પર આપણી કૃપા દ્રષ્ટિ વરસાવજો અને સદાયને માટે ભવિષ્યની અંદર પણ આવા ભવ્ય કાર્યક્રમ થતા રહે એના માટેની હું પ્રાર્થના કરું છું. ગામની અંદર જે આ પ્રતિષ્ઠા મહોત્સવ જે થયો છે અને મારા ભૂદેવોની ટીમ સાથે આ જે પ્રસંગને દીપાયો છે, એટલે ભૂદેવોનો પણ હું ધન્યવાદ અને એમની બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે પ્રતિષ્ઠા થઈ છે, આજે આજનો દિવસ પણ એવો છે કે એ તમારે બહુ યાદગાર દિવસ છે, પવિત્ર દિવસ છે. અને આ ભૂદેવ બધા મારફતે અને હું પોતે નિરંજન મહારાજ મને અગ્રગણ્યનું સ્થાન આપી અને આ લોકોએ મને બહુ જ સહકાર આપ્યો છે. અને અહીંયા મારી જે દ્રષ્ટિ પહોંચી છે એ પ્રમાણે માતાજીની પ્રતિષ્ઠા એવી રીતે કરેલી છે કે અહીંયા 5 રવિવાર જે કોઈ ભરશે ને તો એની ઘર સંતાનની પ્રાપ્તિ થઈ જશે એવા મંત્રોચ્ચાર સાથે આ માતાજીને બેસાડેલી છે. એટલે કરમલિયાપુરા ગામ છે પણ એ ભવિષ્યમાં ધામ બનશે અને 5 જ રવિવારની મેં એની મનોકામના પૂર્ણ થશે એવા મંત્રોચ્ચાર સાથે આ માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. એટલે દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે કમસે કમ ગામના લોકો જે છે એ ગામના લોકોની જવાબદારી પણ છે. દીવબત્તી થવી જોઈએ, પૂજાપાઠ થવો જોઈએ. એ તો આપણને ઘણો દોષ પણ લાગે. રોજ આપણે દરબાર સરકારો ના જમાડીએ તો કંઈ નહીં, પણ જે પ્રસાદ હોય એ પણ જમાડવો જોઈએ. આટલી પૂજા થયા કરશે તો માતાજીની તેજ વધશે અને જેની જે મનોકામના લઈને આવશે એ બધાની પરિપૂર્ણ થઈ જશે.